પાતાળમાં વસેલા છે ભારતના આ 12 ગામો. જાણો શું છે તેની વિશેષતા. કોરોના કાળમાં ગામડાઓનું મહત્વ ઘણું વધી ગયું છે. ગામડું એટલે કે કુદરતી સૌંદર્યથી તરબોળ સ્થળ, પરંતુ કેટલાક એવા ગામ હોય છે જે પોતાની આગવી વિશેષતા ધરાવે છે, જેથી તે બાકીના ગામડાઓ કરતાં અલગ પડે છે. ભારતમાં આવા અનેક અજબીઓ છે જેના વિશે જાણીને તમને વિશ્વાસ નહીં થાય. ભારતના આવા 12 ગામો છે જે જમીનથી 3000 મીટરની નીચે વસેલા છે. અહીં એટલા બધા ઘટાદાર વૃક્ષો છે કે સૂર્યની કિરણો પણ ભાગ્યે ત્યાં સુધી પહોંચી શકે છે. તો આવો જાણીએ પાતાળમાં વસેલા આ ગામોની ખાસ વિશેષતાઓ વિશે. તો મિત્રો, પૌરાણિક કથાઓના મુજબ તે સ્થાન છે જ્યાં માતા સીતા પૃથ્વીમાં સમાઈ ગયા હતા. જો કે કેટલાક લોકો એવું પણ માને છે કે જ્યારે રાક્ષસ અહિરાવણે ભગવાન શ્રી રામને અને ભગવાન શ્રી લક્ષ્મણને પાતાળમાં લઈ ગયા હતા, ત્યારે ભગવાન હનુમાન તેમને બચાવવા માટે અહીં આવ્યા હતા. ઔષધિઓનો ખજાનો છે પાતાળ લોક. તમને જણાવી દઈએ કે આ 12 ગામો જ્યાં વસે છે તેનું નામ ઔષધિઓનો ખજાનો છે પાતાલકોટ. તમને જણાવી દઈએ કે 12 ગામો જ્યાં વસે છે તેનું નામ પાતાલકોટ છે. પાતાલકોટ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં આવેલું છે. પાતાલકોટ સાપુતારાની ટેકરીઓમાં આવેલું છે. પાતાલકોટ ઔષધિઓનો ભંડાર છે. અહીં ભોરિયા જાતિના લોકો વસે છે. અહીંના મોટાભાગના લોકો ઝૂંપડીઓમાં રહે છે. બહારની દુનિયાની સાથે નથી કોઈનો સંપર્ક. પાતાલકોટના આ 12 ગામમાં રહેતા લોકોને બહારની દુનિયા સાથે બહુ સંપર્ક નથી. તેઓ મોટાભાગની ખીણ પાણીની વસ્તુઓ તેમના ગામમાં જ ઉગાડે છે. એવું પણ કહેવાય છે કે તેઓ ગામની બહાર માત્ર મીઠું ખરીદવા માટે જ આવે છે. અગાઉના ગામો બહારની દુનિયામાં સંપૂર્ણપણે કપાયેલા હતા. તાજેતરમાં પાતાળકોટના કેટલાક ગામોનો રોડ માર્ગો જોડવાનું કામ પૂર્ણ થયું છે. 3000 ફૂટની નીચે વસેલા છે ગામ. દિવસે તીવ્ર સૂર્યપ્રકાશ હોવા છતાં પાતાળકોટના ગામોમાં સાંજે જેવું જ વાતાવરણ લાગે છે. અહીં સીધો સૂર્યપ્રકાશ નથી પહોંચ્યો. તેની પાછળનું મુખ્ય કારણ છે કે પાતાળકોટની વિશેષતા. પાતાળકોટના ગામો જમીનની સપાટીથી લગભગ 3000 ફૂટની નીચે આવેલા છે. જો કે થોડા વર્ષો પહેલા જ લોકો ખીણના ઊંડા ભાગમાંથી બહાર આવીને પહાડીના ઉપરના ભાગમાં સ્થાયી થયા હતા. પાતાળકોટ સુધી નથી પહોંચતા કોરોનાના કોઈ પણ કેસ. એક તરફ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો, તો બીજી તરફ કોરોનાની પાતાળકોટને લોકોને સ્પર્શી પણ શક્યો નહોતો. અહીં કોરોનાનો એક પણ કેસ જોવા મળ્યો નહોતો. આ કદાચ એટલા માટે થયું છે કે કારણ કે અહીં રહેતા લોકો બહારની દુનિયામાં સાથે સંપર્ક તેમનો ઓછો છે. તો મિત્રો, આ હતા જે પાતાળના અંદર ગામ છે તે, એટલે કે જમીનથી 3000 ફૂટ નીચે જીવતા